હાર્દિકભાઈ આવેદનપત્ર આજે આપ્યું છે, શું કહેશો? વર્ષ 2011થી વર્ષ 2026 સુધી કર્મચારીઓના નાણાં બાબતે એટલે કે તેમને ગુજરાત સરકારના લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવામાં નથી આવ્યો. સરકારના નીતિ નિયમ મુજબ તેમને બેંકમાં પગાર કરવામાં નથી આવતો. કરવામાં એવા જ લોકોનો આવે છે છેલ્લા 5-6 મહિનાથી જે નવા કોન્ટ્રાક્ટમાં જોડાયા છે, તે સિવાય કોઈ કર્મચારીનો પગાર કરવામાં નથી આવતો. પ્રોવિડન્ટ ફંડના નાણાં કાપવામાં નથી આવતા. ESIના નાણાં કાપવામાં નથી આવતા. આજે અમે કલેક્ટર સાહેબને પ્રૂફ સાથે આપેલું છે કે ઓપન સાઇટ ઉપરથી સાંજે 4 વાગ્યાનો રેકોર્ડ લીધેલો છે કે A1 સિક્યુરિટી નામની જે સિક્યુરિટી સંસ્થા છે તેના કર્મચારીઓ નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં અને જે બાગ વિભાગમાં જે કામ કરે છે તમામને મિનિમમ વેજ કરતાં ઓછું પેમેન્ટ આપવામાં આવે છે, જેની અમે ફરિયાદ કરી છે. વધુમાં એમના PF ESI કાપવામાં નથી આવતા. A1 સિક્યુરિટી નામની સંસ્થાએ વર્ષ 2025 માર્ચથી પ્રોવિડન્ટ ફંડના નાણાં ભરેલા નથી, જે કાયદાકીય રીતે ગુનો બને છે. આ બધી જ જવાબદારી પ્રોવિડન્ટ ફંડના નાણાં કપાય, કર્મચારીઓને પગાર મળે, તે જવાબદારી અકાઉન્ટ વિભાગના હેડની છે. એટલે કે અત્યારે જે હેડ છે તેઓની થાય છે. તેઓ બેજવાબદારીપૂર્વક આ લોકોના કોઈપણ પ્રકારે નાણાં કપાય તેનું ધ્યાન રાખતા નથી. બીજી વસ્તુ, જે બીજી 2 એજન્સીઓ છે તેઓએ પણ સપ્ટેમ્બર 2025 પછી પ્રોવિડન્ટ ફંડના નાણાં ભર્યા નથી. કર્મચારીઓને પગાર સ્લીપ આપવામાં આવતી નથી. એટલે કે કર્મચારીઓને પગાર સ્લીપ આપવામાં આવે તો એની અંદરથી ખબર પડે કે કોનું કેટલું PF કપાય છે, કોના કેટલી કપાત થઈ છે, કોણ કેટલી રજાઓ પાડે છે. આ બધી જ વસ્તુ તેની અંદર આ મુખ્ય સરકારી કાગળ છે જે એમને મળ્યું નથી. બીજું કે પ્રોવિડન્ટ ફંડના નાણાં 2011થી નથી કપાય. એટલે અમુક કર્મચારીઓ જે રિટાયર થઈ ગયા છે તેમને આ પ્રોવિડન્ટ ફંડના નાણાં પાછલી જિંદગીમાં 58 વર્ષ પછી પોતાની જિંદગી ચલાવી શકે તેના માટે ભારત સરકારની સ્કીમ છે કે પેન્શન મળવાપાત્ર થાય, તેમાં પણ આ લોકોએ ભરેલા નથી. એટલે આ કોઈ જ કર્મચારીઓને મળવાપાત્ર નથી. વધુમાં મહાનગરપાલિકા એટલે જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટ કરતા હતા, વર્ષ 2025 પછી નગરપાલિકાએ પણ પ્રોવિડન્ટ ફંડના નાણાં ભર્યા નથી. એટલે કે લોકમુખે અત્યારે ચર્ચાઈ રહ્યું છે કે ગુજરાત સરકારમાંથી કે સ્વભંડોળમાંથી આ કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડના નાણાં કાપવા, તેમને મિનિમમ વેજનો પગાર આપવો, આ બધી જ જોગવાઈઓ કરેલી છે. તેઓના ટેન્ડરમાં પણ જોગવાઈઓ કરેલી છે. પણ મહાનગરપાલિકાના ચોક્કસ 2-3 કર્મચારીઓ, ક્લાસ 2 અને ક્લાસ 3ના કર્મચારીઓએ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર માંડ્યો છે. તેઓ માત્ર ને માત્ર પોતાના ખિસ્સા ભરવા સિવાય બીજું કોઈ જ પ્રકારનું કામ કરતા નથી. વધુમાં નડિયાદના પણ સત્તા પક્ષના નેતા જ્યારે મહાનગરપાલિકામાં જઈ અને અમારી વારંવારની રજૂઆતોને ધ્યાન ઉપર લઈને એ પણ રજૂઆત કરતા હોય ત્યારે આ મહાનગરપાલિકાના અકાઉન્ટ વિભાગ શાખાના મુખ્ય અધિકારી જે આ PFનું ને બધું સંભાળે છે એ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આ બધા જ અવગણના કરી અને નાણાં કાપ્યા નથી. એટલે કે સત્તા પક્ષના નેતાની પણ વાત આ લોકો સાંભળતા નથી. એટલે આજે અમે કલેક્ટર સમક્ષ આ આખી નિષ્પક્ષ આની તપાસ થાય. આની અંદર મોટો એટલે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. અને જે દિવસે 11/9 અમારી ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે એમાં લગભગ ભાજપના બધા જ કોર્પોરેટરો અને કોન્ટ્રાક્ટરો જોડે જે મિલીભગત કરનાર હતા એ જ બધા હતા, જેને અનુલક્ષીને આજે અમે ફરી 4-5 મહિના થવા છતાં પણ આ પ્રશ્ન સોલ્વ થયો નથી. માટે આજે અમે કલેક્ટર સાહેબ જે વહીવટદાર છે મહાનગરપાલિકાના, તેમને આજે આવેદનપત્ર આપવાની ફરજ પડી છે. આ આવેદનપત્રની એક નકલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, લેબર મિનિસ્ટર શ્રી કુંવરજીભાઈ બાવળિયા, કલેક્ટર સાહેબ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને મોકલી આપેલ છે. વધુમાં કલેક્ટરશ્રીએ શાંતિથી સાંભળ્યા છે અને મ્યુનિસિપલ કમિશનરશ્રી જે આ બાબતમાં તટસ્થ છે એટલે ન્યાય કરશે. જો પણ કંઈ પણ પ્રકારે આમાં ચૂક રહેશે તો અમે રોડ પર ઉતરી અને આ વિશે આંદોલન કરવામાં આવશે અને જ્વલંત આંદોલન કરવામાં આવશે, જેની હું અને મારી ટીમ ખાતરી આપીએ છીએ. પરંતુ કર્મચારીઓના ન્યાય માટે અમે લડતા રહીશું ને લડતા જ રહીશું. અને બીજું કે જે લોકો કદાચ ચર્ચા કરતા હોય એમને ના ખબર હોય તો જાણ કરી દઉં કે કદાચ મહાનગરપાલિકા આ વિષયમાં અમને ખોટી પાડશે તો અમે જાહેર જીવનનો ત્યાગ કરીશું, જેની અમે આજ જાહેરાત કરીએ.